પ્રણામ. હું ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન. આજે અહીંયાની વિરમગામની વીરપુર વીડમાં ભારતભરની વિવિધ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત થયા હતા. 3 દિવસનું આંતરરાષ્ટ્રીય સંમેલન, કેવી રીતે અબોલ જીવોની સાચવણી કરવી, કેવી રીતે ગૌચર વિકસિત કરવા, કેવી રીતે વર્ષાજળનું સંરક્ષણ કરવું અને કેવી રીતે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું, એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવા માટે અને પોતપોતાની ગામમાં અથવા પોતપોતાની પાંજરાપોળમાં આ બધી વ્યવસ્થાઓ કરવા માટેનો એક સુંદર પ્રયાસ અહીંયા આગળ થયો છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર છે. તો મારો તો આટલી જ વિનંતી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કે આ જે રસ્તે રખડતા છે, આ જે કતલખાને જાય છે, આ બધા જ અબોલ જીવોને જો પાંજરાપોળોની અંદર, ગૌશાળાની અંદર સમાવેશ કરવામાં આવે તો ભારતને પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બનાવતા કોઈ રોકી શકે એમ નથી. માત્ર સરકાર તરફથી પ્રતિદિન પ્રતિ પશુ 100 રૂપિયાની સબસિડી આ ભારત સરકાર અને રાજ્ય સરકાર મળીને તમામ ભારતની 19,500થી વધારે જેટલી પણ પાંજરાપોળ ગૌશાળા છે એ તમામને આપે. હું તો કહું, ગામે ગામ 6.5 લાખ ગામડાઓ છે, દરેક ગામનું ગૌચર વિકસે, દરેક ગામના પાણીની વ્યવસ્થાઓ થાય, દરેક ગામમાં દેશી વૃક્ષોના 4,000 વૃક્ષો વિકસે અને એના દ્વારા એ ગામના અબોલ જીવોને સાતા આપી શકીએ અને એના જ છાણ દ્વારા એ ગામ ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે. એવી તમામ ભારતીય 140 કરોડ નાગરિકોને મારી અપીલ છે. આજે અહીંયા વિરમગામની વીરપુર વીડમાં 5,000 દેશી વૃક્ષોનું વાવેતરનું કાર્ય શરૂ થઈ ગયું છે. આવતા 15થી 20 દિવસ, 1 મહિનાની અંદર આ તમામ વૃક્ષો વવાઈ જશે. 3 વર્ષ સુધી એને પીવાના પાણી, ઝાડને પાણી પાવાની વ્યવસ્થા, એની કાળજી લેવાની વ્યવસ્થા પણ અમારી સદભાવનાની ટીમ જ કરશે અને આ 5,000 વૃક્ષો પર 5 લાખ પક્ષીઓનું નિવાસસ્થાન બનશે.